વિદ્યાર્થી મિત્રો અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। વિદ્યાર્થી મિત્રો લાસ્ટ પીરિયડની અંદર આપણે વિવિધ સૂત્રોની વાત કરી હતી। આપણે ફરીથી એને રિવાઇઝ કરી લઈએ। તો આપણે જ્યારે દાખલાની અંદર ભાર આપ્યો હોય અથવા કહ્યું હોય કે ભારની સરેરાશની રીતે શોધો, તો આપણે સૂત્ર છે I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W। ત્યાર પછી આપણે જોઈએ તો લાસ્ટ પેયરનો સૂચકાંક, તો લાસ્ટ પેયરનો સૂચકાંક IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 આખા સૂત્રના ગુણાકારમાં 100। ત્યાર પછી આવે છે પાસેનો સૂચકાંક I2 બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 આખા સૂત્રના ગુણાકારમાં 100। અને ત્યાર પછી ફિશરનો સૂચકાંક IF બરાબર વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP અથવા ફિશરનો સૂચકાંક શોધવા માટે આપણી પાસે બીજું સૂત્ર પણ છે અને તે છે કે વર્ગમૂળની અંદર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 અને વર્ગમૂળની 12 ગુણ્યા 100। કે આપણને ફિશરનો સૂચકાંક પૂછ્યો હોય તો આ બેમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરીને આપણે શોધી શકીએ છીએ। પરંતુ ફરક એટલો છે કે જો તમે IL અને IP શોધીને જો તમે IF શોધો છો, ફિશરનો સૂચકાંક શોધો છો, તો ત્યાં સૂત્રના ગુણાકારમાં 100 આવતો નથી। પણ જો તમે આ સૂત્રનો ઉપયોગ કરો તો P1 Q1 P1 Q0 સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 આ જે વર્ગમૂળની અંદર મૂકો છો તો બહારની અંદર ગુણ્યા 100 મૂકવા પડશે। વર્ગમૂળની 12 ગુણ્યા 100 અને ત્યાર પછી આપણે જવાબ મેળવી શકીએ। તો આપણે અહીંયા ભારી સરેરાશની રીતે સૂચકાંક, લાસ્ટ પેયરનો સૂચકાંક, પાસેનો સૂચકાંક અને ફિશરનો સૂચકાંક શોધવા માટે આપણે આ 4 સૂત્રો જોઈ રહ્યા છે। બરાબર છે કે આ 4 સૂત્રોને આધારે આપણે દાખલા ગણી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે જે સૂત્રો જોયા એના આપણે દાખલા તરફ આગળ વધીએ તો આપણે સ્વાધ્યાય 1.3 ચોપડીની અંદર સ્વાધ્યાય 1.3 એક્ઝામ્પલ નંબર 1 તરફ આગળ વધીએ, પેજ નંબર 29। તો તમે ચોપડી તૈયાર રાખો, કેલ્ક્યુલેટર અને નોટની અંદર તમે હેડિંગ્સ આપો સ્વાધ્યાય 1.3 એક્ઝામ્પલ નંબર 1 અને પેજ નંબર 29। બરાબર છે, એના ઉપર આપણે દાખલો જોઈએ તો એક ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે છે। તે પ્રતિ સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો। વસ્તુ આપી છે કોલમ નંબર 1, બીજી કોલમ આપી છે ભાર અને ત્રીજી કોલમ આપી છે ભાવ સાપેક્ષ ટકાવારી। હવે જો દાખલાની અંદર સ્પષ્ટ શબ્દની અંદર આપણને કહ્યું હોય કે ભારી સરેરાશની રીતે શોધો તો આપણે ભારી સરેરાશ પદ્ધતિએ શોધીશું। જો દાખલાની અંદર કોઈ પણ બાજુ ભાર શબ્દનો ઉપયોગ કર્યો હોય અને કહ્યું હોય કે સૂચકાંક શોધો તો ભાર આપ્યો હોય તો આપણે જે ભારી સરેરાશ પદ્ધતિ છે એનું સૂત્ર I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W એ સૂત્રનો ઉપયોગ કરીશું। આ દાખલાની અંદર આપણે જોઈએ તો આપણે સ્પષ્ટ રીતે એમને કહ્યું છે કે સૂચકાંક શોધો, પણ નીચે આપણે ભાર આપ્યો છે। ભાર આપ્યો હોય તો આપણે ભારી સરેરાશ પદ્ધતિનું જે સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરીશું અને આપણે દાખલો ગણીશું। અહીં મેં કોષ્ટક બનાવ્યું
છે કે જે ચોપડી આપી છે એ ચોપડીની અંદર જે દાખલો છે દાખલાની અંદર જે કોષ્ટક છે તો આપણે પહેલી કોલમ તમારે નોટની અંદર લખવાનું છે વસ્તુ જે A B C D E F. ચાલો નેક્સ્ટ કોલમ આપી છે ત્યાં ભાર એટલે આપણો અહીંયા આપણું સિગ્નલ આવશે W 5 10 10 30 20 અને 25 અહીં જે ભાર આપ્યો હોય ફરીથી જે ભાર આપ્યો હોય તેને આપણે ઊભી કોલમમાં લખ્યા પછી એનો આપણે સરવાળો કરી દેવાનો છે. તમારી પાસે કેલ્સી હશે તો કેલ્સી ઉપર સરવાળો કરો 5 10 10 30 20 25 જેને આપણે સિગ્મા W કહીશું. સિગ્મા W કહીશું. કેલ્સીનો ઉપયોગ કરતા એનો સરવાળો થાય છે 100 કે સિગ્મા W આપણો મળે છે 100. ચાલો નેક્સ્ટ કોલમ આપી છે ભાવ સાપેક્ષ ટકાવારી એ જ આપણો I છે. 290 315 280 300 315 અને 320. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતા જજો, પ્રેક્ટિસ પાડતા જજો તો આપણે સરળતાથી દાખલા ગણી શકીએ. પહેલી કોલમ વસ્તુ, બીજી કોલમ ભાર, ત્રીજી કોલમ ભાવ સાપેક્ષ ટકાવારી I, ચોથી કોલમ આપણે બનાવીશું IW એટલે કે જે આપણો આ W છે એ અને આ I છે તે એ બંનેનો ગુણાકાર કરવાનો છે આપણે. તો પહેલો આપણે વસ્તુ અ માં જોઈએ તો વસ્તુ અ ની અંદર W આપ્યો છે આપણને 5 અને I આપ્યો છે 290. તો આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે. કેલ્ક્યુલેટર યુઝ કરતા જઈશું તો 5 ગુણ્યા બરાબર 5 મલ્ટીપ્લાય 290 5 ગુણ્યા 290 કરીશું તો આપણો જવાબ આવશે 1450. કેલ્ક્યુલેટર ઉપયોગ કરતા જજો, એની પ્રેક્ટિસ આપણે પાડવાની છે. ચલો નેક્સ્ટ છે વસ્તુ બી. તો વસ્તુ બી ની અંદર આપણે જો 12 અને I આપણે જો 315 10 ગુણ્યા 315 કરીશું તો કેલ્ક્યુલેટર યુઝ કરતા જવાબ આવશે 3150. ચલો ત્રીજી વસ્તુ છે સી. તો સી ની અંદર W આપ્યો છે 10 અને I આપ્યો છે 280. 280 ગુણ્યા 10 એટલે 2800 ત્યાર પછી આપ્યું છે 30. વસ્તુ ડી ની અંદર W છે 30 અને I છે 300. તો 30 ગુણ્યા 300 કરીશું તો આવશે 9000. વસ્તુ ઈ માટે આવીશું તો ઈ માટે છે W ભાર 20 અને I છે એનો 315. તો 315 ને 20 સાથે ગુણાકાર કરો તો જવાબ આવશે 6300. ચાલો નેક્સ્ટ વસ્તુ F માટે તો 25 નો ગુણાકાર 320 સાથે કરવાનો છે. તો આપણો જો 25 ને 320 સાથે ગુણાકાર કરીએ તો આપણો જવાબ આવશે 8000. બરાબર છે. જો વિદ્યાર્થી મિત્રો ફરીથી બતાવી દો તો આપણો બી કોલમમાં વસ્તુ લખવાનું છે જે ચોપડીની અંદર એક કોલમ આડી કોલમની અંદર હતી તેને આપણે ઊભી કોલમમાં કરી નાખી. A B C D E F ભાર જેને આપણે W કહે છે એને ઊભી કોલમમાં લખી દીધા અને એનો સરવાળો કરી દીધો. નેક્સ્ટ ભાવ સાપેક્ષ ટકાવારી ઇન્ડેક્સ તો એ આપેલા હતો એને પણ આપણે ઊભી કોલમમાં લખી દીધો, એને સરવાળો કરવાની જરૂર નથી. નેક્સ્ટ આપણે ચોથી કોલમ બનાવી અને તે છે કે IW. જે I અને W એ બંનેનો આપણે ગુણાકાર કરતા જવાનું છે. કેલ્સી ઉપયોગ કરીશું તો આપણે સરળતાથી એનો ગુણાકાર કરી શકીએ. હવે આપણને આ IW મળી ગયો છે તો શું કરીશું? એનો સરવાળો કરીશું જેને આપણે કહીએ છીએ સિગ્મા IW. સિગ્મા IW. તો
તો એનો આપણે સરવાળો કરીએ તો સરવાળો થશે 30,700. કેલ્ક્યુલેટર ઉપયોગ કરીશું તો આપણને સરળતાથી એનો સરવાળો મળી જશે. કેલ્ક્યુલેટર યુઝ કરતા જ જતા હશો એવી મને અપેક્ષા છે. પ્રેક્ટિસ કરતા જ જજો. ચાલો કમ્પ્લીટ આપણો કોષ્ટક કમ્પ્લીટ થઈ ગયો. આપણને ઉપર ચોપડી ઉપર પૂછ્યું છે કે સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. તો હવે આપણે અહીંયા એનો જવાબ આપીશું. સૂચકાંક જેને આપણે I ઇન્ડેક્સ બરાબર સૂત્ર મૂકીશું સિગ્મા IW છેદમાં સિગ્મા W. સિગ્મા IW છેદમાં સિગ્મા W. તો IW થાય છે આપણો 30,700 અને સિગ્મા W આપણો થાય છે એનો જે આપણે સરવાળો કર્યો છે એ છે 100. કેલ્ક્યુલેટરનો આપણે ઉપયોગ કરતા જઈશું તો કેલ્ક્યુલેટરને આધારે આપણને જવાબ મળશે 307 કે આપણો સૂચકાંક 307 થયો છે. બરાબર છે કે બારી સરેરાશની પદ્ધતિનો આપણે જો ઉપયોગ કરીએ તો આપણને સૂત્રને આધારે સૂચકાંક મળશે 307. તમારે બ્રેકેટની અંદર આ બતાવી દઉં છે. અહીંયા તમે લખી શકો છો કે સૂચકાંક. બરાબર છે અહીંયા લખી શકીએ આપણે સૂચકાંક 307. બરાબર છે. હજુ એમાં પૂછ્યું છે આપણને કે એનું અર્થઘટન કરો. તો આપણે અહીંયા આ શોધી નાખ્યું છે 307 કે આધાર વસ્તુને આધારે આપણે અર્થઘટન કરવાનું છે. તો આપણે અર્થઘટન કરવું હોય તો 307 માઈનસ 100 એટલે ડિફરન્સ આવે છે 207 કે આધાર વસ્તુ સૂચકાંક 100 હોય તો આપણને 307 માઈનસ 100 તો ડિફરન્સ મળે છે 207. તો આપણે અર્થઘટન કરી શકીએ કે આધાર વર્ષની સરખામણીમાં 207 જે મળ્યો છે 260% વધારો થયો છે. કે અર્થઘટનની અંદર આપણે લખી શકીએ આ આપણો સૂચકાંક છે ઉપર 307 અને આપણે આ ડિફરન્સ શોધ્યો છે 207. તો આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો કે આધાર વર્ષની સરખામણીમાં 260% વધારો થયો છે. આ આપણો એક્ઝામ્પલ નંબર 1 કમ્પ્લીટ થાય છે. વિદ્યાર્થી મિત્રો આ પહેલા દાખલાની અંદર તમને સમજ પડી ગઈ હશે એવી મને અપેક્ષા છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 પર આગળ વધીએ. તો એક્ઝામ્પલ નંબર 2 સ્વાધ્યાય 3 એનામાં પેજ નંબર 29 પર આપણે જોઈએ તો બીજો દાખલો એ છે એક ફર્નિચરની બનાવટની વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી વર્ષ 2014 ના આધારે વર્ષ 2015 નો સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. કોલમ નંબર 1 આપી છે વસ્તુ, કોલમ નંબર 2 આપી છે ભાર, વર્ષ 2014 નો ભાવ અને વર્ષ 2015 નો ભાવ. બરાબર છે. આગળ મેં તમને કહું છે કે જો દાખલાની અંદર કોઈ પણ બાજુ ભાર શબ્દનો ઉપયોગ કર્યો હોય વેઇટેજ W તો તે સંજોગોની અંદર આપણે ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. તો દાખલાની અંદર જે કોલમ આપી છે તે કોલમને આપણે અહીંયા લખીએ તો તમે તમારી નોટની અંદર હેડિંગ્સ આપજો. સ્વાધ્યાય 3 નો આપણો એક્ઝામ્પલ નંબર 2 પેજ નંબર 29 કોલમ નંબર 1 વસ્તુ. તો આપણે
A B C D E F. નેક્સ્ટ ત્યાં આપ્યું છે આપણને ભાર, તો ભારને આપણે કહ્યું છે W, બરાબર છે, 17 15 22 16 12 અને 18. આગલા દાખલામાં જ અત્યારે મેં તમને કહ્યું છે કે આ જે આપણો ભાર હતો એને આપણે સરવાળો કરી નાખવાનો છે, જેને સિગ્મા W કહીએ છીએ. સિગ્મા W સરવાળો કરીએ, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો તો આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા પછી આપણને આનો સરવાળો મળશે. સરવાળો થાય છે સિગ્મા W બરાબર 100. ચાલો નેક્સ્ટ 2014 નો ભાવ અને 2015 નો ભાવ. તો દાખલામાં આપણે જોઈએ તો કોઈ પણ બાજુ આપણે I ઇન્ડેક્સ આપ્યો નથી, પરંતુ આ દાખલાની અંદર 2014 નો ભાવ અને 2015 નો ભાવ. તો 2015 એ ચાલુ વર્ષ છે. ફરીથી 2015 એ આપણો ચાલુ વર્ષ અને 2014 એ ભૂતકાળનું કોઈ વર્ષ છે, બરાબર છે કે 2014 2015 થી આગળ જૂનું વર્ષ છે અને એ આધાર વર્ષ છે. તો 2014 નો ભાવ જે આપેલ છે એને આપણે કહીશું P0, બરાબર છે. એ ચાલુ વર્ષ આપણે ચાલુ વર્ષની અગાઉ તો આધાર વર્ષ આપ્યો હોય અથવા જૂનું વર્ષ આપ્યું હોય તો એને આપણે કહીએ છીએ P0 અને 2015 એ ચાલુ વર્ષ એટલે P1 છે, બરાબર છે. એટલે આપણી પાસે આ મળી ગયું P0 એટલે 2014 નો ભાવ અને P1 એટલે 2015 નો ભાવ. અત્યારે મેં કહ્યું વસ્તુ આપી આપણને ભાર આપ્યો આપ્યું, પરંતુ દાખલાની અંદર I આપે નથી. અને જો ભારિત સરેરાશ પદ્ધતિએ આપણે દાખલો ગણવો હોય તો આપણું સૂત્ર છે I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. તો સિગ્મા W તો છે, W પણ છે, પરંતુ આપણી પાસે I નથી. I હોય તો I અને W નો આપણે ગુણાકાર કરીએ અને પછી આપણે સૂત્રની અંદર આગળ વધી શકીએ. તો અહીં જો આપણે P0 અને P1 આપ્યું હોય તો આના આધારે આપણે હવે નેક્સ્ટ કોલમ બનાવીશું I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100, બરાબર છે. એ આપણું સૂત્ર છે ઇન્ડેક્સ. ઇન્ડેક્સ બરાબર એટલે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ, જેને આપણે કહીએ છીએ P1 છેદમાં P0 એટલે આધાર વર્ષનો ભાવ અને આખા સૂત્રના ગુણાકારમાં 100. તો આપણે 1/1 એ જવાબ શોધતા જઈએ તો સર્વપ્રથમ આવી આપણે વસ્તુ અ માટે કેલ્ક્યુલેટર તૈયાર રાખજો. કેલ્ક્યુલેટર પર પ્રેક્ટિસ પાડતા જવાનું છે, કેલ્ક્યુલેટર પર ગણતરી કરતા જવાનું છે. તો વસ્તુ અ માટે P0 30 અને P1 24. તો અહીંયા આપણે સૂત્રમાં જોઈએ તો ઉપર છે P1 તો 24 ભાગ્યા 30 આખા સૂત્રના ગુણાકારમાં 100. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા પછી આપણને જવાબ મળશે 80. ચાલો ત્યાર પછી આગળ વધીએ આપણે તો વસ્તુ B માટે 24 P1 છે આપણું 24 અને P0 છે 20. તો 24 ભાગ્યા 20 આખા સૂત્રના ગુણાકારમાં 100. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ જવાબ મળશે 120. આગળ વધીએ વસ્તુ C માટે 70 ભાગ્યા 50 આખા સૂત્રના ગુણાકારમાં 100, બરાબર છે. ફરીથી આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ તો જવાબ આવશે આપણો 140. અહીંયા સુધી આપણે 40 ભાગ્યા 32 આખા સૂત્રના ગુણાકારમાં 100.
તો 40 ને 32 થી ભાગી નાખીએ અને 100 થી આપણે ગુણાકાર કરીશું તો જવાબ આવશે આપણે 125. આગળ વધીએ અહીંયા 48 P1 P0 આપણો 40 આખા સૂત્રના ગુણાકારમાં 100 બરાબર છે. 48 ને 40 થી ભાગી નાખવાનું છે અને ગુણ્યા 100 કરવાનું છે તો આપણે જવાબ મળશે 120 120. ચાલો આગળ વધીએ. છેલ્લી વસ્તુ F P1 છે 24 અને P0 16 તો 24 ભાગ્યા 16 આખા સૂત્રના ગુણાકારમાં 100. તો આપણે કેલ્ક્યુલેટરનો તમે ઉપયોગ કરજો તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા પછી આપણને જવાબ મળશે 150. કે આ દાખલાની અંદર આપણને I આપે નથી તો આપણે P1 અને P0 એનો ઉપયોગ કર્યો અને સૂત્રનો ઉપયોગ કર્યા પછી આપણે I મળી ગયો છે. ભરી સરેરાશ પદ્ધતિ માટે આપણને જરૂર છે IW. તો નેક્સ્ટ કોલમ આપણે અહીંયા બનાવીશું IW કે આપણે જે આ શોધ્યો છે I એનો ગુણાકાર તમારે W સાથે કરવાનો છે કે આ I નો ગુણાકાર આપણે આ W સાથે કરવાનો છે. તો આગળ વધીએ. સર્વપ્રથમ વસ્તુઓ માટે તો અહીંયા આપ્યું છે આ 17 જો બરાબર છે. 17 નો ગુણાકાર આપણે આ 80 સાથે કરીશું. વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન રાખજો કે આ કોઈ રકમ સાથે ગુણાકાર ન થઈ જાય એ ભૂલથી પણ ઉતાવળમાં કે એમાં ભૂલ ન થાય એ ધ્યાન રાખજો કે આ આપણો W છે અને આ 80 જે છે તે આપણો I છે. તો 80 * 17 કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા પછી આપણને જવાબ મળે છે 1360. ચાલો ત્યાર પછી આપણે P માટે આપીએ તો 15 ગુણ્યા આપણો I છે 120 તો 120 અને 15 નો ગુણાકાર કરીશું. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો તો ફરીથી આપણને જવાબ મળશે 1880. વસ્તુ C માટે આપીશું બરાબર છે. હવે આપણે આ રીતે ગણતરીમાં આગળ વધવાનું છે 22 ગુણ્યા 140 કેલ્સી યુઝ કરીશું તો જવાબ આવશે 3080. ચાલો વસ્તુ D માટે 16 ગુણ્યા 125 એ 16 નો ગુણાકાર તમારે 125 સાથે કરવાનો છે તો આપણને જવાબ મળશે 16 નો ગુણાકાર 125 સાથે કરીએ તો જવાબ મળશે 2000. આગળ વધીએ. વસ્તુ E માટે તો 12 ગુણ્યા 120 કે 12 નો ગુણાકાર 120 સાથે કરજો તો આપણને જવાબ મળશે 1440. આગળ વધીએ. વસ્તુ F છેલ્લી વસ્તુ છે તો 18 ગુણ્યા 150. અહીંયા વસ્તુ F માટે આપણને 18 ગુણ્યા 150 એનો ગુણાકાર કરીએ તો આપણને મળશે 2700. કમ્પ્લીટ. 18 ગુણ્યા 150 સરવાળો કરીશું સિગ્મા IW. આ દરેક રકમ મળી ગઈ છે એ રકમનો આપણે સરવાળો કરીશું તો સરવાળો થશે આપણો 12380. કે કેલ્ક્યુલેટર જો તમે ઉપયોગ કરશો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશો તો તમને જવાબ મળશે 12380.
વિદ્યાર્થી મિત્રો આ આપણો કોષ્ટક તૈયાર થઈ ગયો છે, બરાબર છે। હવે જે આપણે આન્સર પૂછ્યો છે કે સૂચકાંક શોધો, તો આપણે આગળ વધીએ અહીંયા સૂચકાંક તો એનું આપણી પાસે સૂત્ર છે I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W। તો આપણે IW શોધ્યો છે 12380 ભાગ્યા સિગ્મા W આપણે આનો સરવાળો કર્યો હતો નીચે 100 12380 ને આપણે 100 થી ડિવાઈડ કરીએ તો આપણો જવાબ મળશે સૂચકાંક બરાબર 123.80 અથવા 123.8। કમ્પ્લીટ। આ શું મળી ગયું આપણને સૂચકાંક। તો હવે આપણે એનું અર્થઘટન કરીએ કે 2014 ને આધારે 2015 નો આપણને સૂચકાંક મળે છે 123.80, બરાબર છે। તો એમાં શું થયું છે ફેરફાર તે આપણે જોઈએ તો 123.80 આપણો અત્યારે સૂચકાંક મળે છે, એમાંથી આધાર વસ્તુ સૂચકાંક બાદ કરીશું, ડિફરન્સ આવે છે 23.80। તો આપણે કહી શકીએ કે 2014 ને આધારે 2015 નો જે સૂચકાંક મળ્યો છે એમાં 23.80% વધારો થયો છે, બરાબર છે। એ 23.80% ચાલુ વર્ષે વધારો થયો છે। વિદ્યાર્થી મિત્રો ઘરે જજો, સ્વસ્થ રહેજો અને જેમ જેમ સૂચના આપું છું તેમ ઘરમાં બેસીને પ્રેક્ટિસ કરજો। કેલ્સીની શરૂઆતમાં પ્રેક્ટિસ કરજો, શરૂઆતથી પ્રેક્ટિસ પાડશો તો ચોક્કસપણે આપણને કેલ્સી બરાબર ચલાવતા આવડી જશે। દાખલા ગમે તેમાં પણ હોય, આપણે જો કેલ્સીનો ઉપયોગ કરવાનો હશે તો તમે સરળતાથી કરી શકશો। મને એવી અપેક્ષા છે કે આજે આપણે જે દાખલા ગણાવ્યા છે એક્ઝામ્પલ નંબર 1, એક્ઝામ્પલ નંબર 2 એ બરાબર તમે તૈયારી કરી હશે, બરાબર એટલે ધ્યાનથી જોયું હશે। તમે એ પ્રેક્ટિસ જાતે પણ કરજો, ફરીથી તમે રિપીટ એને ફરીથી ગણી જજો એટલે પરફેક્ટ તમને આવડી જ જાય, બરાબર છે। નેક્સ્ટ પીરિયડ જ્યારે પણ આવશે આપણે આગળ વધીશું, બરાબર છે। અલ્લાહ હાફિઝ।